નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસાર થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના એપિસોડમાં જનીન વિદ્યા વિશે શીખ્યું હતું. એમાં એક અગત્યનો ટોપિક ભિન્નતા વિશે વાત કરી હતી. આજે આપણે જનીન વિદ્યાના બીજા એક અગત્યના મુદ્દા આનુવંશિકતા વિશે વાત કરીશું. એના પહેલાં આપણે જનીન વિદ્યા એટલે શું એ જોઈ લઈએ. તો જનીન વિદ્યા એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાનો ખ્યાલ આપતી જીવ વિજ્ઞાનની એક શાખા છે, જેને જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે અને તેને અંગ્રેજીમાં જેનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જેનેટિક્સનું એક અગત્યનું પ્રકરણ 8 આનુવંશિકતા અને ભિન્નતા આપણા સેમિસ્ટર 4માં આપેલું છે, જેનો કુલ ગુણ 12 છે, જેમાંથી પેપર સ્કીમ પ્રમાણે પાર્ટ એમાં એટલે કે એમસીક્યુમાં 8 ક્વેશ્ચન અને પાર્ટ બી સેક્શન સીમાં 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. આપણે ભિન્નતાની ચર્ચામાં આપણે ભિન્નતાના ઘટકો શું છે એની ચર્ચામાં આપણે અગાઉના એપિસોડમાં જોઈ લીધું હતું. હવે આપણે વાત કરીશું આનુવંશિકતાની. તો આનુવંશિકતા એટલે શું? તો આનુવંશિકતા એટલે કે પિતૃઓમાંથી એક લક્ષણ સંતતિમાં ઉતરી આવે છે, એને આપણે આનુવંશિકતા કહીએ છીએ, જે એનું પેઢી દર પેઢી લક્ષણનું આનુવંશિકતાનું વહન કરે છે એવું કહી શકાય. એ ચોક્કસ પ્રકારના જનીન દ્રવ્યથી થતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના એપિસોડમાં તમને મેં જણાવી દીધું હતું કે દરેક લક્ષણ માટે ચોક્કસ જનીન અભિવ્યક્તિ હોવી જરૂરી છે. હવે આપણે વાત કરીશું, હવે આપણે એક સંકરણ અને દ્વિસંકરણના નિયમની ચર્ચા કરીએ એ પહેલાં તમને થોડાક શબ્દોનો ખ્યાલ આપી દઉં. તો જનીન વિદ્યા આપણે જોયું કે જેમ કે આનુવંશિકતા અને ભિન્નતાનો ખ્યાલ આપતી એક જીવ વિજ્ઞાનની શાખા છે. અને એક અગત્યની વાત એ કે જનીન વિદ્યા શબ્દ અથવા તો જેનેટિક્સ શબ્દ એ 1906માં વિલિયમ બેટ્સ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. આ અગત્યની વાત છે અને નોંધી રાખજો, તમને 2 વૈજ્ઞાનિકોના નામમાં અને આખા આ પ્રકરણમાં વૈજ્ઞાનિકોના નામ ખૂબ જ આવે છે, એટલે એક નોંધ લખી રાખજો કે જીવ વિજ્ઞાન અથવા તો જીવ વિદ્યા એવું નામ વિલિયમ બેટ્સ નામના વૈજ્ઞાનિકે 1906માં આપેલું હતું. હવે આપણે આનુવંશિકતાની વાત કરીએ તો આનુવંશિકતાનો ખ્યાલ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હોવાથી આનુવંશિકતાના પિતા તરીકે તેને ઓળખવામાં આવે છે. મેન્ડલે ઘણા બધા પ્રયોગ કર્યા, એમાંથી એણે સૌ પ્રથમ એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ રજૂ કર્યો હતો. અને તેના આધારે તેણે એક સંકરણના નિયમો અને દ્વિસંકરણના નિયમો આપેલ હતા. આપણે અત્યારે શરૂઆત એક સંકરણના નિયમથી કરીશું, પણ મેં તમને જેમ કીધું કે એનો થોડો ખ્યાલ તમને સમજાવી લઉં તો આપણને સમજવામાં સરળતા રહે. તો સૌથી પહેલાં આપણે સમજીશું કે પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન અથવા તો પ્રભાવી કારક અને પ્રચ્છન્ન કારક શું છે. જો કોઈ એક લક્ષણ અથવા તો કોઈ એક લક્ષણ માટે 2 વૈકલ્પિક કારકો જવાબદાર હોય છે અને જે વૈકલ્પિક કારક પોતાની અભિવ્યક્તિ રજૂ કરે તેને આપણે પ્રભાવી જનીન તરીકે ઓળખીએ છીએ, અને જે વૈકલ્પિક કારક પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકતું નથી તેને આપણે પ્રચ્છન્ન કારક તરીકે ઓળખીએ છીએ. બીજું એક વાત કે સંયુગ્મી જનીન અને વિષમયુગ્મી જનીન એટલે શું? તો જે વૈકલ્પિક કારકો જે છે એ સંયુગ્મી, જો પ્રભાવી જનીન સાથે આવેલા હોય તો આપણે આને સંયુગ્મી જોડ અથવા તો સંયુગ્મી જનીન કરીશું, અને જો પ્રચ્છન્ન અને પ્રભાવી એમ 2 સાથે આવેલા હોય તો આપણે એને વિષમયુગ્મી જનીન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીશું કે એક સંકરણનો નિયમ, મેન્ડલનો એક સંકરણનો નિયમ. હવે અહીંયા તમને લાગે છે એક અને અહીંયા સંકરણ. તો એક એટલે કે એક પ્રયોગને, એક લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો પ્રયોગ. મેન્ડલે એક લક્ષણ, એના ઘણા બધા લક્ષણ છે. કોના લક્ષણ? તો મેન્ડલે એક વટાણાની પીસિયમ સટાઇવમ જાતિ પર એનું કામ કર્યું હતું અને એના લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવામાં આવ્યા હતા. એમાંથી એક લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો પ્રયોગને આપણે એક સંકરણનો પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. હવે સંકરણ કેવી રીતે કરવામાં આવે છે અથવા તો વટાણાનો છોડ જ કેમ એને પ્રયોગ માટે સિલેક્ટ કર્યો એની વાત કરી લઈએ. તો વટાણાનો છોડ એ ઝડપથી અથવા તો એ ખુલ્લા વાતાવરણમાં સરળતાથી એને વૃદ્ધિ પામી શકે એવો હોય છે. બીજું એક વસ્તુ કે સ્વફલન બી કરી શકે છે અને એનું પરફલન કરાવવું પણ સરળ છે. અને ત્રીજી વસ્તુ કે એક વર્ષાયુ છે અને એના એક જ છોડમાં વિવિધ લક્ષણો પણ જોવા મળે છે, અને એક વર્ષાયુ હોવાથી આપણને એના વિવિધ પેઢીઓનો ખ્યાલ ઝડપથી મળી જાય છે. એટલા માટે મેન્ડલે વટાણાની જાતિને પસંદ કરવામાં આવી છે. એમાં ઘણા લક્ષણો પ્રભાવી છે, ઘણા લક્ષણો પ્રચ્છન્ન હોય છે. તો અહીંયા આપણે એક સંકરણના નિયમમાં મેન્ડલે
ઊંચાઈને ધ્યાનમાં રાખીને અથવા તો ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો છે અને એના આધારે થોડા નિયમો રજૂ કરેલા છે. તો એણે એક વટાણાનો છોડ કે જેની ઊંચાઈ વધારે છે એટલે કે ઊંચો છોડ છે એવો પસંદ કર્યો અને બીજો જે છે એને નીચો છોડ કે જેનું કદ ઓછું છે એવા છોડને પસંદ કર્યો અને બંનેની વચ્ચે ફલન કરાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ ફલનને આપણે પરફલન કહીશું. તો અહીંયા કેવી રીતે પરફલન થયું હશે? તો પરફલન કરાવવા માટે તો એક છોડ જે છે એનો કોઈ એક છોડનો અપરિપક્વ પુંકેસર જે છે એ દૂર કરવામાં આવે છે અને એ જ્યાં સુધી પરિપક્વ ના થાય ત્યાં સુધી એને કોથળી વડે બાંધી રાખવામાં આવે છે અને જ્યારે પરિપક્વ થાય ત્યારે એને બીજા છોડમાંથી એના પુંકેસર એના ઉપર છંટકાવ કરવામાં આવે છે અને એના દ્વારા જે બીજ મેળવવામાં આવે અને એ બીજને જો ઉગાડવામાં આવે અને જે લક્ષણો પ્રાપ્ત થાય એનો અહીંયા એને અવલોકન નોંધેલું છે. તો પરફલન એવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા ઊંચાઈ માટે કેપિટલ ટી અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી આપેલો છે એટલે એના ટોલનેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે એટલે આપણે ટી શબ્દ યુઝ કરેલો છે. પ્રભાવી જનીન જે છે એ હંમેશા અંગ્રેજી મૂળાક્ષર એટલે કે પહેલા મૂળાક્ષરમાં લખવામાં આવે છે અને પ્રચ્છન્ન જનીન હંમેશા સ્મોલ લેટર્સમાં લખવામાં આવે છે. તો અહીંયા ઊંચાઈ માટે કેપિટલ ટી, સ્મોલ ટી એ નીચા છોડ માટે છે, પ્રચ્છન્ન જનીન છે અને બંનેના જન્યુઓ તરીકે કેપિટલ ટી અને સ્મોલ ટી આવેલા છે. હવે બંને વચ્ચે જો આપણે સંકરણ કરવામાં આવે તો આપણે મળે છે કે ટી, સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે આપણને F1 જનરેશનમાં મળતા દરેક છોડ ઊંચા મળશે પરંતુ વિષમયુગ્મી જનિતવાળા મળશે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક સંકરણની ચર્ચા કરતા રહીશું. આપણે એક સંકરણના નિયમની ચર્ચા કરતા હતા એને આપણે ફરીથી જોઈ લઈએ. તો ઊંચો છોડ, નીચો છોડ, ઊંચા છોડ માટે કેપિટલ ટી, નીચા છોડ માટે સ્મોલ ટી બંનેના અને આ બંનેને આપણે પિતૃપેઢી તરીકે ઓળખીશું. પીના જનનકોષો તરીકે કેપિટલ પી, સ્મોલ ટી અને બંને વચ્ચે જો ફલન કરવામાં આવે તો આપણને F1 સંતતિમાં કેપિટલ ટી અને સ્મોલ ટી મળે છે કે જે F1 ટીમાં આપણને બધા જ છોડ ઊંચા મળે છે. અહીંયા ટી, કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન જનીન છે એટલે કે પ્રભાવી જનીન પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ થવા દેતું નથી એટલા માટે F1 પેઢીમાં આપણને બધા જ છોડ ઊંચા મળશે. હવે આપણે આ F1 પેઢીના છોડ વચ્ચે આપણે સ્વફલન કરાવવાનું છે એટલે કે F1 પેઢીના જે જન્યુઓ હશે એવા જ જન્યુ ધરાવતા બીજા છોડ વચ્ચે સ્વફલન થાય અને એના દ્વારા જે જન્યુઓનું નિર્માણ થાય તો છે કેપિટલ ટી, સ્મોલ ટી, આના પણ કેપિટલ ટી, સ્મોલ ટી અને આપણે F2 પેઢીમાં સંતતિમાં જોઈશું તો કેપિટલ ટી સાથે કેપિટલ ટી જોડાય અને એનું ફલન થાય તો કેપિટલ ટી મળે છે. કેપિટલ ટી સાથે સ્મોલ ટી જોડાઈને ફલન થાય તો કેપિટલ ટી, સ્મોલ ટી મળે છે. સ્મોલ ટી અને કેપિટલ ટી સાથે જોડાય તો કેપિટલ ટી અને સ્મોલ ટી મળે છે. એવી જ રીતે સ્મોલ ટી અને સ્મોલ ટીના જન્યુઓ વચ્ચે ફલન સર્જાય તો સ્મોલ ટી અને સ્મોલ ટી મળે છે. હવે આપણને F2 સંતતિમાં જોયું કે અહીંયા કેપિટલ ટી છે, અહીંયા કેપિટલ ટી છે, અહીંયા કેપિટલ ટી છે તો આ દરેક છોડ છે એ પ્રભાવી જનીન અભિવ્યક્તિ કરીને એ દરેક છોડ આપણને ઊંચા મળશે. જ્યારે અહીંયા સ્મોલ ટી અને સ્મોલ ટી છે એટલે કે અહીંયા આપણને કોઈ પ્રભાવી જનીન જોવા મળતું નથી ત્યારે આવા કિસ્સામાં પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે અને એના લીધે આપણને નીચો છોડ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે અહીંયા 3, 1, 2 ને 3 એવા છોડ મળે છે કે જે આપણને ઊંચા છે અને અહીંયા એક જે છે એ આપણને નીચો મળે છે. તો આપણે કહી શકીએ કે એક સંકરણનું પ્રમાણ 3:1 છે. હવે એક બીજો વાત કરી લઈએ કે આવું પૂછાય કે એક સંકરણનું પ્રમાણ શું છે તો એ 3:1. પણ કદાચ એવું પૂછે કે એક સંકરણના જનીન બંધારણ અથવા જનીનનું પ્રમાણ કેટલું છે તો જનીનનું પ્રમાણ જોવામાં આવે તો અહીંયા જુઓ, અહીંયા કેપિટલ ટી એટલે બંને પ્રભાવી જનીન છે, બરાબર. અહીંયા બંને પ્રચ્છન્ન જનીન છે એટલે આ એક અને અહીંયા જુઓ તો અહીંયા બંને કેવા છે, પ્રભાવી અને પ્રચ્છન્ન એમ બંને સાથે આવેલા છે. તો જનીનનું પ્રમાણ પૂછે તો 1:2:1 પ્રમાણ આવે. આમાં કોઈ જ
ભૂલ કરવી નહીં. જનીનનું બંધારણ અથવા તો જનીનનું પ્રમાણ પૂછે એનું અને એક સંકરણના પ્રયોગનું પ્રમાણ પૂછે તો એમાં તમારે ભૂલ ના કરવી. એને મગજમાં યાદ રાખી લેવું કે પ્રમાણ જે છે 1:2:1 છે, જ્યારે એક સંકરણનું પ્રમાણ જે છે એ 3:1 છે. આવી રીતે ઘણા બધા પ્રયોગો અથવા આવી રીતે ઘણા બધા લક્ષણોને એક ધ્યાનમાં રાખીને મેન્ડલે પ્રયોગ કર્યો અને એને આ જ પ્રમાણ પ્રાપ્ત થયું હતું. હવે આ પ્રમાણને ધ્યાનમાં રાખીને એણે 2 નિયમો આપ્યા હતા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. પ્રભુતાનો નિયમ એવો કહે છે કે જ્યારે કોઈ સજીવમાં એક લક્ષણ માટેના 2 ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય ત્યારે તે બેમાંથી એક જ વૈકલ્પિક કારક તેની અભિવ્યક્તિ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જ એની ચર્ચા કરી ચૂક્યા છીએ કે 2 વૈકલ્પિક કારક એક લક્ષણ માટે જવાબદાર છે. જેમ કે અહીંયા 2 વૈકલ્પિક કારક કોઈ એક લક્ષણ માટે જવાબદાર છે, પરંતુ જ્યારે પ્રભાવી જનીન એટલે કે કોઈ એક જનીન એવું છે કે પોતાની જ અભિવ્યક્તિ રજૂ કરે છે, જેને આપણે પ્રભાવી જનીન તરીકે ઓળખીએ છીએ, અને બીજાને અભિવ્યક્ત થવા દેતું નથી અથવા તો એ અવ્યક્ત રહે છે, જેને આપણે પ્રચ્છન્ન જનીન કહીએ છીએ, એ એનો પ્રભુતાનો નિયમ આપે છે. બીજી વાત કરીએ તો વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ એટલે એવો નિયમ કે જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે ત્યારે 2 કારકો મિશ્રિત થયા વગર ભેગા રહીને જન્યુઓ સર્જાય છે, ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક કારક જનનકોષમાં દાખલ થાય છે. આમ કોઈ પણ જનનકોષની લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે, જેને જનીનકોષોની શુદ્ધતાનો નિયમ પણ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ સમયુગ્મી જનીન અને વિષમયુગ્મી જનીન વિશે ખ્યાલ આપ્યો હતો. ફરીથી આ નિયમને સમજાવતા એકવાર કહી દઉં કે અહીંયા જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે કેપિટલ ટી છે એ બંને કારકો, બંને વૈકલ્પિક કારકો સમાન છે, એટલે આપણે એને સમયુગ્મી જનીન કહીશું. અને અહીંયા જુઓ તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી એ બંને કારકો જુદા છે, પણ અહીંયા પ્રભાવી હોવાના લીધે એ ઊંચા છોડ આપે છે, જેને આપણે વિષમયુગ્મી જનીન તરીકે ઓળખીશું. અહીંયા સ્મોલ ટી જે છે એ શુદ્ધ જનીન તરીકે પણ ઓળખાય છે. સમયુગ્મીને શુદ્ધ જનીન પણ કહેવામાં આવે છે અને વિષમયુગ્મી જનીનને અશુદ્ધ જનીન અથવા તો મિશ્ર પ્રકારના જનીનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સંકરણના નિયમને આધારે આપણે જોયું કે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ એ બંને આપેલા છે. પ્રભુતાના નિયમમાં આપણે જોયું કે કોઈ એક પ્રભાવી લક્ષણ એની અભિવ્યક્તિ રજૂ કરે છે અને પ્રચ્છન્ન જનીન એ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી શકતું નથી, પણ ક્યારે? પ્રભાવી જનીનની હાજરીમાં. હવે બીજો નિયમ એનો વિશ્લેષણનો નિયમ એ પણ આપણે જોયો. તો વિશ્લેષણનો નિયમ એવું કહેવા માંગે છે કે 2 વૈકલ્પિક કારકો છે, પણ જ્યારે પ્રચ્છન્ન જનીન આપણે જોયું કે 2 વૈકલ્પિક કારકો એટલે આ 2 વૈકલ્પિક કારકો, જેમ કે અહીંયા ઊંચા છોડ માટે કેપિટલ ટી છે એ બંને સરખા છે, એને આપણે સંયુગ્મી જનીન તરીકે ઓળખીએ છીએ. અને આપણે જોયું કે નીચો છોડ એટલે અહીંયા સ્મોલ ટી, તો આના પણ વૈકલ્પિક કારકો કેવા છે? સમયુગ્મી જનીન છે, એટલે કે સરખા છે. તો આ બંનેને આપણે શું કહીશું? તો શુદ્ધ જનીનો કહીશું. હવે આગળ જોયું તો આપણે કે અહીંયા મળે છે આપણને રિઝલ્ટ, ઊંચો છોડ મળે છે, પણ અહીંયા કેવું છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. અહીંયા ઊંચો છોડ એટલા માટે મળે છે કે આપણે કેપિટલ ટી જે છે એ પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી જે છે એ પ્રચ્છન્ન જનીન છે. એના લીધે આપણને ઊંચો છોડ મળે છે, પણ આ જનીનો સરખા નથી, સંયુગ્મી નથી, એટલે આપણે એને વિષમયુગ્મી જનીન તરીકે ઓળખીએ છીએ. વિષમયુગ્મી જનીનને આપણે અશુદ્ધ જનીન અથવા તો મિશ્ર પ્રકારના જનીનો તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો વિશ્લેષણનો નિયમ એ જનનકોષોની શુદ્ધતાનો નિયમ પણ કહેવામાં આવે છે. બરાબર? શુદ્ધતાનો નિયમ એટલે કે અહીંયા શુદ્ધ જનીન, આ પણ શુદ્ધ જનીન અને આ મિશ્ર પ્રકારનું જનીન, એ એનું શુદ્ધતાનો નિયમ રજૂ કરે છે. તો તમને ઘણીવાર એવું ડાયરેક્ટ વિશ્લેષણનો નિયમ આપો એવું ના પૂછતા એવું પણ પૂછી શકે કે જનનકોષોની શુદ્ધતાનો નિયમ કયા પ્રયોગને અનુસરે છે? તો એક સંકરણના પ્રયોગને અનુસરે છે. ખાસ યાદ રાખવી કે વિશ્લેષણનો નિયમ જનનકોષોની શુદ્ધતાનો નિયમ પણ આપે છે અથવા તો એને એ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દ્વિસંકરણના નિયમની ચર્ચા કરીશું, પણ એના પહેલા આપણે ચર્ચા કરી હતી એક સંકરણનો પ્રયોગ અને એના નિયમની. હવે ચર્ચા કરીશું આપણે દ્વિસંકરણના પ્રયોગની. એક સંકરણનો પ્રયોગ આપણે જોયું હતું કે મેન્ડલે વટાણાનો કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને કરેલો પ્રયોગ. હવે આપણે ચર્ચા કરીશું કે મેન્ડલે કોઈ 2 લક્ષણોને સાથે ધ્યાનમાં રાખીને એની અભિવ્યક્તિ કેવી રીતે રજૂ થાય છે અને એના કયા અવલોકનો મળે છે, તો એના આધારે એને દ્વિસંકરણનો નિયમ આપેલો હતો. તો અહીંયા છે જ કે 2 જનીનોનું વારસાગમન દર્શાવતો પ્રયોગ એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ.
વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે ડાયરેક્ટ દ્વિસંકરણનો પ્રયોગ આપો એવું ન પૂછતા એવું પણ પૂછી શકે કે બે જનીનોનું વારસાગમન દર્શાવતો મેન્ડલનો પ્રયોગ દર્શાવો, તો અચૂક તમારે ધ્યાનમાં રાખીને આ ચાર્ટ અને એના વિશે લખાણ લખવું. હવે આપણે મેન્ડલના દ્વિસંકરણના નિયમ વિશે જોઈશું. તો બે જનીનોનું વારસાગમન એટલે કે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અહીંયા કયા બે લક્ષણો છે? તો એક તો પીળો રંગ અને ગોળ સપાટી એટલે કે રંગ અને એની સપાટી, બીજનો રંગ અને બીજની આકાર અથવા તો એની સપાટીને ધ્યાનમાં રાખીને એવા બે લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો હતો. એમાં એક છોડ એણે પીળો રંગ અને ગોળ સપાટીવાળો એટલે કે બીજનો રંગ પીળો અને ગોળ સપાટીવાળો પસંદ કર્યો અને બીજો છોડ એ લીલો રંગ અને ખરબચડી સપાટીવાળો પસંદ કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વટાણાનો પીળો રંગ એ પ્રભાવી જનીન છે અને ગોળ સપાટી અથવા તો એનો જે આકાર જે છે એ ગોળ એ જે છે એ પ્રભાવી જનીન દર્શાવતો પ્રભાવી લક્ષણ છે. એની સામે લીલો રંગ એ પ્રચ્છન્ન લક્ષણ છે અને એનો આકાર ખરબચડો એ પણ પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે. હવે આ બંને વચ્ચે એણે ફલન કરતા બંનેના જન્યુઓ તરીકે આપણે જોઈ શકીએ કે આર એટલે કે રાઉન્ડ એટલે એની સપાટીને આપણે રાઉન્ડ ગણીને એને કેપિટલ આર એટલે કે આપણે એને પ્રભાવી જનીન તરીકે દર્શાવ્યા છે. બીજું પીળો રંગ એ પ્રભાવી છે એટલે આપણે પીળાને લઈને વાય એટલે યલો એટલે કે વાય દર્શાવીએ છીએ. એની સામે અહીંયા પ્રચ્છન્ન જનીન તરીકે સ્મોલ આર જે આપણે એના આકાર માટે અને સ્મોલ વાય કે જેના આપણા કલર માટે એટલે કે લીલો રંગ બતાવીએ છીએ, પ્રચ્છન્ન જનીન દર્શાવે છે. તો આપણે અહીંયા એના જન્યુઓ દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા આના જન્યુઓ થશે કેપિટલ આર અને કેપિટલ વાય, જ્યારે અહીંયા લીલા રંગ ખરબચડી સપાટી ધરાવતા છોડના જનીનો થશે સ્મોલ આર અને સ્મોલ વાય. F1 જનરેશનમાં આપણને મળે છે કેપિટલ આર અને સ્મોલ આર અને કેપિટલ વાય અને સ્મોલ વાય. એટલે કે અહીંયા આપણને F1 જનરેશનમાં મળશે પીળો રંગ અને ગોળ સપાટી. અહીંયા પણ ધ્યાનમાં રાખજો, અહીંયા આપણે વિષમયુગ્મી જનીનો છે. વિષમયુગ્મી જનીનો હોવા છતાં પણ એની સાથે અહીંયા પ્રભાવી જનીનો આવેલા છે અને એ પ્રભાવી જનીનો એ પોતાની અભિવ્યક્તિ કરે છે અને એ સામેના પ્રચ્છન્ન જનીનોની અભિવ્યક્તિને દબાવે છે. એટલા માટે F1 જનરેશનમાં આપણને શું મળ્યું? તો પીળો રંગ અને ગોળ સપાટીવાળા છોડ. હવે એનું સ્વફલન કરવાનું. આગળ આપણે એક સંકરણમાં મેં તમને કીધું કે સ્વફલન એટલે કે સરખા જનીનો ધરાવતા છોડ વચ્ચેનું ફલન એટલે કે સ્વફલન. તો અહીંયા એમણે F1 પેઢીના જે છોડ મળ્યા હતા એ વચ્ચેનું સંકરણ કર્યું અને સંકરણ દર્શાવતા આપણે આના જન્યુઓ જોઈએ તો કેપિટલ આર, કેપિટલ વાય, પછી છે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. એવી જ રીતે અહીંયા પણ આના જનીનો જો દર્શાવવામાં આવે તો કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. હવે જો આ બંને વચ્ચે સંકરણ થાય અથવા તો આ બંને વચ્ચે ફલન થાય, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય વાળા જન્યુ ધરાવતા છોડ વચ્ચે જો ફલન કરવામાં આવે તો અહીંયા આપણને કેપિટલ આર, કેપિટલ વાય મળે છે. એવી જ રીતે અહીંયા તમે જોશો તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એવા છોડ મળે છે કે જેની બીજની સપાટી ગોળ અને એનો રંગ પીળો છે. એમાં સમયુગ્મી જનીન પણ હોઈ શકે છે અને વિષમયુગ્મી જનીન પણ હોઈ શકે છે, પણ સમયુગ્મી જનીન એ પ્રભાવી હશે અને વિષમયુગ્મી જનીનમાં પણ જો બંને કારકો હશે પણ એમાંથી પ્રભાવી લક્ષણ જ દર્શાવતું હોવાથી આપણને 9 છોડ એવા મળે છે કે એ પીળો રંગ અને ગોળ સપાટી ધરાવે છે. એના આ 16 આપણને જે છોડ મળ્યા છે તો અવલોકન દરમિયાન આપણને જે 16 છોડ મળે એમાંથી બીજા 1, 2 અને 3 છોડ એવા છે કે જેની સપાટી ગોળ છે પણ એનો કલર કેવો છે તો લીલો. તો એના આપણે જનીનો વિશે એકવાર જન્યુઓ જોઈ લઈએ. તો કેપિટલ આર છે અહીંયા, તો આપણે જોઈશું કે એની સપાટી કેવી હશે તો ગોળ, કેમ કે એ પ્રભાવી જનીન છે. અહીંયા એની સાથે સ્મોલ વાય છે એટલે કે આ પ્રચ્છન્ન જનીન છે. શેના માટેનું પ્રચ્છન્ન જનીન છે
તો એ લીલા રંગ માટેનું છે, તો અહીંયા લીલો રંગ આવશે. હવે અહીંયા પણ એવું જ છે, કેપિટલ આર અહીંયા વિષમયુગ્મી જનીન છે, પણ આર જે છે એ પ્રભાવી જનીન છે, જેના લીધે એની સપાટી ગોળ આવશે, અને અહીંયા સ્મોલ વાય કે જે લીલો રંગ દર્શાવે છે. અહીંયા લીલો રંગ એટલે કે એના સ્મોલ વાય એટલે કે પ્રચ્છન્ન જનીનના લીધે થાય છે. એવી જ રીતે અહીંયા 3 બીજા એવા છોડ છે કે જેની ખરબચડી સપાટી છે ને રંગ પીળો છે, અને એના જન્યો આ પ્રમાણે આપેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ એવો મળે છે કે જે બધા જ પ્રચ્છન્ન જનીન ધરાવે છે, એટલા માટે એ લીલો રંગ અને ખરબચડી સપાટી ધરાવતા છોડ મળે છે. હવે આપણે દ્વિસંકરણનું પ્રમાણ આપણે જે આ છોડ પર થતા આ પ્રયોગ પરથી મળ્યું એ પ્રમાણ આપણે જોઈએ કે 9:3:3 અને 1 9:3:3:1 પ્રમાણ મળે છે. એમાંથી 9 છોડ એવા મળે છે કે જેની સપાટી ગોળ છે અને એનો રંગ પીળો છે, અને 3 એવા છોડ મળે છે કે જેની સપાટી ગોળ છે અને એનો લીલો રંગ છે, અને બીજું એવું છે કે જેની સપાટી ગોળ છે અને એનો રંગ પીળો છે. જ્યારે બીજા એક છોડ એવો મળે છે કે જેની સપાટી અને રંગ બંને પ્રચ્છન્ન જનીનના આધારે છે, એટલે એનું પ્રમાણ 9:3:3:1 મળે છે. અને આ દ્વિસંકરણનો નિયમ જે છે મુક્ત વિશ્લેષણનો નિયમ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આનુવંશિકતાનો ખ્યાલ મેળવતા મેન્ડલના 2 નિયમો વિશે વાત કરી કે જેમાં એક સંકરણનો નિયમ અથવા એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ. તો એક સંકરણનો પ્રયોગ એ પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ આપે છે, જ્યારે દ્વિસંકરણનો નિયમ છે એ મુક્ત વિશ્લેષણનો નિયમ આપે છે. તમને ખાસ નોંધ રાખી લેજો કે દ્વિસંકરણનો નિયમ પૂછે અથવા તો દ્વિસંકરણના પ્રયોગને આધારિત નિયમ આપો તો એ મુક્ત વિશ્લેષણનો નિયમ આવે. આજે આપણે જનીન વિદ્યાના પ્રકરણ 8 વિશે ચર્ચા કરી. હવે આપણે અગાઉના એપિસોડમાં પ્રકરણ 9 વિશે ચર્ચા કરીશું. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત કાર્યક્રમ.